નમકીન બુંદી બનાવવા માટે 1 કપ ચાળેલા બેસનમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી મિક્સ કરવું. તેમાં જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરી બેસનના બિલકુલ પણ ગાંઠા ન રહે તે રીતે હેન્ડ બીટર વડે મિક્સ કરી ફ્લોઈંગ કન્સિસ્ટન્સીનું એટલે કે ધાર કરીએ તો તે તૂટે નહીં તેવું મધ્યમ ઘટ ખીરું તૈયાર કરીશું. આટલું ખીરું બનાવવામાં આશરે 1/4 કપ પાણીની જરૂર પડી છે. ખીરુંને ઢાંકીને 15 મિનિટ માટે મૂકી રાખવું જેથી તે પલળીને સેટ થઈ જશે. બુંદી સરસ ક્રિસ્પી બને તેના માટે ખીરુંમાં અડધી ચમચી જેટલું તેલ ઉમેરી તેને એક જ દિશામાં 5 થી 7 મિનિટ માટે સરખું ફેંટી લઈશું જેથી ખીરું ફૂલીને હળવું બનશે. તેમાં સોડા ઉમેરવાની જરૂર નથી. કઢાઈમાં જરૂર મુજબ તેલ ગરમ કરી આ રીતે જારા ઉપર ખીરું ક્લોકવાઇઝ દિશામાં રેડીશું જેથી તેલમાં બુંદી પડતી દેખાશે. કઢાઈમાં સમાય તેટલી બુંદી પડે એટલે જારાને લઈ લેવો અને બીજા જારા વડે બુંદીને આ રીતે ફેરવતા જવું જેથી તે એકબીજા સાથે ચોંટી ન જાય અને સરખી ક્રિસ્પી બને. બબલ્સ નીકળવાના ઓછા થાય એટલે આશરે અડધી મિનિટમાં બુંદીને બહાર કાઢી લેવી. બીજી વખત બુંદી પાડો ત્યારે જારાને નીચેથી કપડાથી સાફ કરી લેવો જેથી બુંદી સરખી ગોળ બનશે. તળતી વખતે ગેસની ફ્લેમ અને તેલનું ટેમ્પરેચર બંને મીડિયમ રાખવું. આ રીતે વારાફરતી ટોટલ 4 થી 5 બેચમાં આપણે બધી બુંદી તળીને તૈયાર કરી છે. તે રૂમ ટેમ્પરેચર પર ઠંડી થાય પછી તેને સ્ટોર કરી શકાય છે.